હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. આજે આપણે પીઝા પોકેટની રેસીપી બનાવવાની છે. નાનાથી લઈને મોટા બધાને જ પીઝા ભાવતા હોય છે, પણ મેંદાના રોટલાના લીધે પીઝા આપણે ઓછા બનાવીએ છીએ. તો આજે હું મેંદા વગર રોટલીમાંથી પીઝા પોકેટ બનાવતા શીખવાડીશ. તો ચાલો આપણે પીઝા પોકેટ બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે બધા વેજીટેબલ કટ કરી લઈએ. તો વેજીટેબલ કટ કરવા માટે મેં અહીંયા કોબી લીધેલી છે. તો પહેલા આપણે કોબીને આ રીતના ઝીણી ઝીણી કટ કરી લેશું. બધી જ વસ્તુ આપણે ઝીણી ઝીણી કટ કરવાની છે, એટલે જો ઝીણી ઝીણી કટ કરેલી હશે તો આપણે સ્ટફ કરવામાં સારું પડશે. તો હવે કોબી સુધારાઈ ગઈ છે. તો હવે કેપ્સિકમ. તો મેં અહીંયા ગ્રીન કેપ્સિકમને ઝીણો ઝીણો કટ કરેલો છે. જો તમારી પાસે રેડ કે યલો કેપ્સિકમ હોય તો તમે તેને પણ ઝીણું ઝીણું કટ કરી શકો છો. તો હવે કેપ્સિકમ ઝીણું ઝીણું કટ થઈ જાય તો હવે આપણે ગાજર લઈ લઈશું. તો ગાજરને પણ સેમ આ જ રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, અમારી ચેનલમાં આવી જ નવી નવી રેસીપી વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે બધા જરૂરથી જોજો. હવે આપણું ગાજર સુધારાઈ ગયું છે. તો મેં અહીંયા મકાઈના દાણા લીધેલા છે. મેં ઓલરેડી તેને બાફીને જ લીધેલા છે. તો તમારે મકાઈ બાફીને તેના દાણા આ રીતે કાઢી લેવાના છે. પછી મેં અહીંયા ઓલિવ્સ લીધા છે. તે ઓપ્શનલમાં છે, જો તમારે લેવા હોય તો લઈ શકો છો. મેં અહીંયા બ્લેક જ ઓલિવ્સ લીધા છે. જો તમારે ગ્રીન લેવા હોય તો તમે ગ્રીન પણ લઈ શકો છો. તો હવે આપણું વેજીટેબલ તૈયાર છે. તો એક બાઉલ લેશું અને આપણે જે વેજીટેબલ કટ કરીને રાખ્યું હતું તે તેમાં એડ કરી દઈશું. અને બધું જ વેજીટેબલ ન ખાઈ જાય એટલે હવે તેમાં આપણે ચીઝ એડ કરીશું. તો મેં ચીઝને છીણીને જ તૈયાર રાખ્યું હતું. તો ચીઝ એડ કરી દઈશું. પછી મોઝરેલા ચીઝ મેં એડ કર્યું છે. એ ઓપ્શનલમાં છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો. પછી ઉપરથી આપણે મેં ધાણા ઝીણા ઝીણા કટ કરીને તે એડ કરીશું. પછી ગ્રીન પીસનું ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પીઝા સ્પાઇસી, તે ત્રણેય મેં એક એક ચમચી એડ કર્યું છે. તમે તમારી રીતે એડ કરી શકો છો. અને આ ગ્રીન પીસની પ્રોડક્ટ ખૂબ જ સારી આવે છે. જો તમારે તે પરચેસ કરવી હોય તો તમારી આસપાસના કોઈ પણ જનરલ સ્ટોરમાં મળી જશે. તો હવે આ બધી જ પ્રોડક્ટ એડ થઈ જાય એટલે હવે આપણે બધું જ સરખી રીતે મિક્સ કરી લેશું. બધું સરખી રીતે મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. હવે મીઠું એડ થઈ જાય પછી ફરીવાર તેને મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો હવે મિક્સ થઈને એકદમ તૈયાર છે અને ખૂબ જ સારો લાગી રહ્યો છે. તો હવે મેં અહીંયા રોટલીનો લોટ પહેલેથી બાંધીને જ રાખ્યો હતો અને આ રીતે તેમાં આપણે રોટલી વણવાની છે. જે રીતના આપણે રોટલી બનાવીએ એ જ રીતના આપણે રોટલી વણવાની છે. પછી એક કાંઠાવાળો નીચે વાટકો રાખીશું. પછી ઉપરથી તેમાં રોટલી મૂકી દઈશું અને જે આપણે આ વેજીટેબલ કટ કરીને રાખ્યા છે તે સ્ટફિંગ માટે તેને મૂકી દઈશું. હવે આ રીતના થઈ જાય એટલે બીજી રોટલીને વણીને તેને પણ ઉપરથી આ રીતના મૂકી દેવાની છે. હવે બંને રોટલીને સરખી આ રીતના દબાવી દઈશું એટલે જે કોર હશે તે કોરની ફરતી સાઈડથી રોટલી કટ થઈ જશે અને આ રીતના મસ્ત એવું રાઉન્ડ શેપ થઈ જશે. તો હવે જે વધારાની રોટલી છે તે આપણે કાઢી લેશું અને જે આ રોટલી છે તેને બહાર કાઢી લેશું. વાટકામાંથી બહાર નીકળી જાય એટલે તેને આપણે થોડી થોડી દબાવી દઈશું એટલે તે સરખી રીતના ચોટી જાય અને આપણને આ શેકવામાં પણ સારી પડે. એટલા માટે આ રીતના 2 હાથથી તેને દબાવી દઈશું. હવે તેમાં ફરતી કોર માટે તેને આપણે એક કાંટા ચમચી લેશું અને આ રીતના તેને પ્રેસ કરીશું એટલે તે ખુલી પણ ન જાય અને સરખી રીતના અંદર શેકાઈ જાય. તો હવે આ રીતના ફરતી સાઈડ કાંટા ચમચીની મદદથી કોરને સીલ કરી લેશું. તો આવી જ રીતના આપણે બધી જ પીઝા પોકેટને તૈયાર કરી લેશું. જો તમે ઓનિયન કે ગાર્લિક નથી ખાતા તો જેવીસ કિચન પર તેની પ્લેલિસ્ટ બનાવેલી જ છે, તો તમે તેમાંથી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હવે આપણા બધા જ પોકેટ એકદમ તૈયાર છે. તો હવે આપણે એક પેન લેશું અને તેમાં ઓલિવ ઓઇલ એડ કરીશું. મેં ઓલિવ ઓઇલ પણ ગ્રીન પીસનું જ યુઝ કર્યું છે. તો તમે ઓલિવ ઓઇલ ન યુઝ કરવું હોય તો રેગ્યુલર જે આપણે ઓઇલ યુઝ કરીએ છીએ તે પણ એડ કરી શકો છો.
તો હવે તે ગરમ થઈ જાય એટલે આપણે જે પોકેટ બનાવીને રાખ્યા હતા તે તેમાં મૂકી દઈશું. અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે. જો હાઈ રાખશો તો ઉપરથી તો તે રોટલી ચડી જશે પણ અંદરથી નહીં ચડે, અંદરથી કાચું જ રહેશે. એટલા માટે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે. હવે એક સાઈડ શેકાઈ જાય એવું લાગે એટલે આપણે તાવીથાની મદદથી આ રીતના ફેરવી દઈશું. તો તમે જોઈ શકો છો કે મસ્ત એવી ડિઝાઇન પડી ગઈ છે અને એકદમ લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયું છે. તો હવે આ રીતના બીજી સાઈડ પણ આપણે તેને ચડવા દઈશું અને પછી ચડી જાય એટલે તેને પણ આપણે ફેરવી લઈશું. તો હવે આપણા પીઝા પોકેટ એકદમ તૈયાર છે. તમે જોઈ શકો છો બંને સાઈડ સરસ એવી ડિઝાઇન પણ થઈ ગઈ છે અને લાઇટ બ્રાઉન ટાઈપ પણ થઈ ગયા છે. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે આપણે બધા જ પીઝા પોકેટને તૈયાર કરી લઈશું. તો હવે આપણા પીઝા પોકેટ એકદમ તૈયાર છે. આ પીઝા પોકેટ એકદમ હેલ્ધી છે એટલે તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ પેક કરી શકો છો. જેબીસ કિચન પર વ્હાઇટ સોસ પાસ્તાની રેસીપી આપેલી છે તો તમે બધા તે પણ જરૂરથી જોજો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.